હવે ગેસ તો થઈ ગઈ. હવે મમ્મીને પૂછી જો બીજું શું બનાવવાનું છે કાલ માટે. મમ્મી મમ્મી હા બોલ, શું છે? ગેસ તો તમે બનાવી હતી ને તો થઈ ગઈ. મેં ગેસ બંધ કર્યો છે. હવે બીજું બોલો શું શું બનાવવાનું છે આપણે? બસ કઈ નહીં, બે ત્રણ વસ્તુ બનાવવાની છે. બે ત્રણ વસ્તુમાં શું થોડા બનાવવાનું છે? થેપલા બનાવીએ, થોડી ભાખરી બનાવી દઈએ, કારેલાનું શાક બનાવીએ, કંકુડાનું શાક બનાવીએ, પછી ભરેલા મરચા કરીએ, પછી થોડા પાતરા કરી દઈએ, પછી તો પાણીપુરી તો બનાવવાની જ છે. બટેકા બાફેલા છે તો થોડી સેન્ડવીચ બી બનાવી દઈશું જોડે. બસ આટલું જ ને? કજુ બીજું કઈ? ના જો ને, થાળી બનાવી પછી ટોકરીની શીતળાવા માટે, અને થોડી કુલેર બનાવી પછી. બસ હવે બીજું કઈ? વર્ષમાં એક વાર તો બનાવવાનું છે એટલે થોડું થોડું બનાવી દઈએ. હા મમ્મી, બે ત્રણ વસ્તુ કહેવાય પણ એમાં શું, રાંધણ વર્ષમાં એક વાર આવે છે તો થોડું થોડું બનાવી દેવાનું આપણે. સારું, જાઓ તમે વસ્તુ લઈ આવો, હું બનાવી દઈશ. લઈને હમણાં શું છે, ખાલી બોલી દેવું છે વર્ષમાં એક વાર બનાવવાનું છે. બે ત્રણ વસ્તુ કઈ 10 વસ્તુઓ ગણાઈ દીધું. આમને તું સામાન લઈને આપી દેવાનો છે. મારે બધું બનાવવાનું છે. એક દિવસ તો ખાવાનું, એમાં કેટલી વસ્તુઓ બનાવવાની હોય. એ તો ખાલી સામાન આપીને બોલીને જતા રહેશે. કરવાનું તો મારે ને. હેડ બનાવીએ.